ડિસેમ્બર 2025 માટે કન્યા રાશિ માટે 10 શક્તિશાળી આગાહીઓ। નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધર્મ જ્ઞાનમાં આપનું સ્વાગત છે। આજનો ખાસ જ્યોતિષ કાર્યક્રમ ખાસ કરીને કન્યા રાશિ માટે સમર્પિત છે। આ મહિનો ફક્ત તમારા માટે મહત્વપૂર્ણ નથી પણ ઘણા નવા સંકેતો અને ફેરફારોથી પણ ભરેલો છે। હું સરળ અને વિગતવાર શબ્દોમાં સમજાવીશ કે ડિસેમ્બર 2025 તમારા જીવનના વિવિધ પાસાઓ પર કેવી અસર કરશે। આરોગ્ય, શિક્ષણ, પ્રેમ, લગ્ન, નસીબ, કારકિર્દી અને વ્યવસાય। નવગ્રહોની સ્થિતિ શું સંદેશ આપે છે? ગ્રહોનું સંતુલન શું પરિણામ આપશે? ડિસેમ્બર દરમિયાન ગ્રહોનું ગોચર તમારા પ્રયત્નોને કઈ દિશામાં દિશામાન કરશે? ચાલો દરેક પાસાને તબક્કાવાર સમજીએ। તમારી કુંડળીનું પહેલું ઘર તમારું ગૃહસ્થાન છે। કન્યા રાશિને છઠ્ઠા ઘરનું કુદરતી રાશિ માનવામાં આવે છે અને તેનો સ્વામી બુદ્ધિશાળી ગ્રહ બુધ છે। ડિસેમ્બરમાં બુધ તમારા બીજા ઘરમાં રહેશે। સૂર્ય, મંગળ અને શુક્રની સંયુક્ત હાજરી તમારા ત્રીજા ઘરમાં જોવા મળશે। રાહુનો પ્રભાવ છઠ્ઠા ઘરમાં સક્રિય રહેશે। શનિનો પ્રભાવ સાતમા ઘરમાં એટલે કે વૈવાહિક સંબંધોના ઘરમાં રહેશે। એક મજબૂત હાજરી દેખાશે। 12મા ભાવમાં ગુરુ તમારા કાર્યો અને કારકિર્દીને માર્ગદર્શન આપશે અને 12મા ભાવમાં કેતુની સ્થિતિ તમારા મન, ખર્ચ અને આધ્યાત્મિકતાને અસર કરશે। વિડિયોના અંતે હું એ પણ સમજાવીશ કે કયા પગલાં તમારા પરિણામોને વધુ અનુકૂળ બનાવી શકે છે। આ સમગ્ર વિશ્લેષણ તમારા ચંદ્ર રાશિ અને જન્મ રાશિ પર આધારિત છે। પરંતુ વિડિયો ચાલુ રાખતા પહેલા ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વક હર હર મહાદેવ લખો। વિડિયોને મીઠી લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં। હવે ચાલો જોઈએ કે કન્યા રાશિના લોકો માટે શું શ્રેષ્ઠ છે। ડિસેમ્બર 2025 કેવો રહેશે? તો ચાલો આ ખાસ યાત્રા શરૂ કરીએ। નંબર 1, ચાલો તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ। ડિસેમ્બરમાં તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે? આ વાતને ધ્યાનથી સમજો। પહેલું ઘર તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ અને સામાન્ય સ્વાસ્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે। બુધ આ ઘરનો સ્વામી છે। ડિસેમ્બરમાં બુધ તમારા બીજા ઘરમાં સ્થિત થશે અને 6 ડિસેમ્બરે તે ત્રીજા ઘરમાં પ્રવેશ કરશે। શનિ સાતમા ઘરમાં હાજર રહે છે। શુક્ર પણ ત્રીજા ઘરમાં પોતાનો પ્રભાવ પાડી રહ્યો છે। ગ્રહોની સંયુક્ત ગતિ તમને એક મહત્વપૂર્ણ સંકેત આપે છે। સરળ શબ્દોમાં કહીએ તો તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે। જો કે ત્વચા સંબંધિત સમસ્યાઓ પર થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડશે। ત્વચામાં બળતરા, હળવી એલર્જી, ફોલ્લીઓ અથવા શુષ્કતા જેવી નાની ત્વચા સમસ્યાઓ ઊભી થઈ શકે છે। ક્યારેક હળવો માથાનો દુખાવો પણ તમને પરેશાન કરી શકે છે। આ ઉપરાંત ગોચર કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓની આગાહી કરતું નથી। જો કે જો તમારી વ્યક્તિગત કુંડળીમાં કોઈ ચોક્કસ યોગ અથવા દોષ હોય તો પરિસ્થિતિ તે મુજબ બદલાઈ શકે છે। એકંદરે તે બધું ત્વચા સંભાળ અને માનસિક સ્વાસ્થ્ય વિશે છે। તમારા આરામ પર થોડું ધ્યાન આપો। તમારું સ્વાસ્થ્ય આખા મહિના દરમિયાન સંતુલિત રહેવાની શક્યતા છે। નંબર 2, હવે ડિસેમ્બરમાં કન્યા રાશિના જાતકોના શિક્ષણની સંભાવનાઓ વિશે ચર્ચા કરીએ। મિત્રો, પાંચમું ઘર અભ્યાસનું પ્રતિનિધિત્વ કરે છે। શનિને આ ઘરનો સ્વામી માનવામાં આવે છે। વર્તમાન ગોચરમાં શનિ તમારા સાતમા ભાવમાં સ્થિત છે અને ત્યાંથી
તે તમારા લગ્ન ભાવ પર તેની દૃષ્ટિ પાડી રહ્યો છે. 5મા ભાવનો સ્વામી હોવાને કારણે શનિ 7મા ભાવમાં સ્થિત છે, જ્યારે કેન્દ્રમાં ગુરુ શુભ પ્રભાવ પ્રદાન કરી રહ્યો છે. આ સમગ્ર ગોચરનો સંયુક્ત પ્રભાવ આ સૂચવે છે. આ સૂચવે છે કે તમે તમારા અભ્યાસ અંગે થોડો અસંતુલન અથવા મૂંઝવણ અનુભવી શકો છો. જેમ જેમ મંગળ 3જા ઘરમાં પ્રવેશ કરશે, તેમ તેમ મુસાફરી કરવાની, નવી જગ્યાઓ જોવાની અને નવી વસ્તુઓ શીખવાની તમારી વૃત્તિ વધશે. તમે નવી માહિતી મેળવવા, વસ્તુઓ સમજવા અને તમારી કુશળતાને આગળ વધારવામાં સક્રિય રહેશો. ઘણા લોકો નવા વિષય પર હાથ અજમાવશે અથવા નવી તકનીક શીખશે. જો તમારી પાસે પરીક્ષા આવી રહી છે, તો 15 અને 16 ડિસેમ્બર પછીનો સમય વધુ અનુકૂળ લાગે છે કારણ કે તે સમયે સૂર્ય કેન્દ્રમાં હશે, અને મંગળ પણ કેન્દ્રથી બીજા ઘરમાં શુભ રહેશે. ડિસેમ્બરનો બીજો પખવાડિયા પરીક્ષા, ઇન્ટરવ્યૂ અથવા નોકરી સંબંધિત કોઈપણ ફેરફારો માટે તમારા પક્ષમાં કામ કરી શકે છે. સરકારી પરીક્ષા હોય કે ખાનગી, 15 ડિસેમ્બર પછી સારી તકો મળવાની શક્યતા છે. જો કે, કેટલીક માનસિક મૂંઝવણ ચાલુ રહેશે, કારણ કે બુધ 3જા ઘરમાં હોવાથી નાના વિચારોને અતિશયોક્તિપૂર્ણ બનાવી શકે છે. નાની બાબતો વિશે વધુ પડતું વિચારવું, તુચ્છ વિષયો પર મન ભટકવું, અથવા અચાનક ઘણી બધી બાબતો ધ્યાનમાં આવી જવી. આ પરિસ્થિતિ ખાસ કરીને 15 ડિસેમ્બર પહેલાં અનુભવી શકાય છે. એકંદરે, મહિનાની શરૂઆત થોડી અસ્થિર અને મૂંઝવણભરી રહેશે. જો કે, મધ્ય પછી, તે અભ્યાસ માટે ખૂબ મદદરૂપ અને ફળદાયી રહેશે. નંબર 3. હવે ચાલો જાણીએ કે ડિસેમ્બર મહિનામાં તમારું પ્રેમ જીવન કેવું રહેશે. 5મું ઘર પ્રેમ સંબંધોનું મુખ્ય સૂચક માનવામાં આવે છે. આ સમયે, બુધ શનિથી 8મા ઘરમાં સ્થિત છે. આ કારણે, 7 ડિસેમ્બર પહેલા પ્રેમ સંબંધોમાં થોડી અગવડતા અને થોડો સંઘર્ષ થઈ શકે છે. શનિ અને બુધ વચ્ચે બનેલો ષડષ્ટક યોગ ક્યારેક નાની બાબતોમાં ગેરસમજ અથવા મૂંઝવણ પેદા કરે છે. તેથી, 7 ડિસેમ્બર પહેલાં, કોઈપણ બિનજરૂરી દલીલો કે તકરાર ટાળવા માટે સાવધાની અને શાંત વર્તન જરૂરી છે. જો કે, 7 ડિસેમ્બર પછી, પરિસ્થિતિઓ સંપૂર્ણપણે બદલાતી દેખાય છે. પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે, પરસ્પર સમજણ મજબૂત થશે, અને બંધન વધુ સ્થિર અને સંતુલિત બનશે. જો ભૂતકાળમાં કોઈ ગેરસમજ હતી, તો તમે તેને સ્વીકારવા અને સુધારવા માટે પહેલ કરી શકો છો, કારણ કે બુધના 3જા ભાવમાં આગમનથી વાતચીતમાં સુધારો થશે. મૂડમાં બહાર ફરવાનું શક્ય બનશે, અને તમારા જીવનસાથી સાથે હળવાશથી મુલાકાત કરવાની તકો પણ મળશે. જો કે, નોંધનીય છે કે, પ્રથમ ભાવ પર શનિનો પ્રભાવ તમને તમારા મંતવ્યોમાં થોડો હઠીલો અથવા અડગ બનાવી શકે છે. નાની નાની બાબતોમાં જીદ, તમારા નિર્ણયો લાદવાની વૃત્તિ અથવા સંબંધોમાં થોડો પ્રભુત્વ ક્યારેક તણાવપૂર્ણ વાતાવરણ બનાવી શકે છે. એકંદરે, મહિનાનો પહેલો ભાગ થોડો પડકારજનક રહેશે, પરંતુ 7 ડિસેમ્બર પછી, તમારું પ્રેમ જીવન અત્યંત સકારાત્મક, મધુર અને સહાયક લાગે છે. નંબર 4. હવે, ચાલો ચર્ચા કરીએ કે તમારું લગ્નજીવન કેવી રીતે વિકસી રહ્યું છે. ડિસેમ્બરમાં 7મો ભાવ લગ્નજીવનનું મુખ્ય સૂચક માનવામાં આવે છે. શનિ હાલમાં 7મા ભાવમાં સ્થિત છે. તમારા લગ્નનો સ્વામી ગુરુ, 10મા ભાવમાં બેઠો છે, જે કેન્દ્રથી શુભ દૃષ્ટિ આપે છે. અહીં શનિની હાજરી તમારા જીવનસાથીના સ્વભાવમાં થોડી કઠોરતા લાવી શકે છે. ક્યારેક,
તમે ગુસ્સો બતાવી શકો છો, ક્યારેક ખૂબ જ હઠીલા બની શકો છો, અથવા તમારી વાત કહેવાનો પ્રયાસ કરી શકો છો. શનિ ઘણીવાર મૂડ સ્વિંગ લાવે છે. તેથી, તમારા પતિ કે પત્ની ક્યારેક ખૂબ જ સક્રિય અને ક્યારેક સંપૂર્ણપણે સુસ્ત દેખાઈ શકે છે. ક્યારેક, તેઓ કંઈક કરવા વિશે વાત કરશે, અને બીજી જ ક્ષણે, તેઓ પોતાનો વિચાર બદલી શકે છે. આનો અર્થ એ છે કે મૂડ સ્વિંગ આના જેવા હોય છે. આ સમયગાળા દરમિયાન તમે થોડા વધુ તણાવમાં રહી શકો છો. આ પરિસ્થિતિઓ સ્વાભાવિક રીતે તમારા લગ્ન જીવન પર પણ અસર કરશે, કારણ કે તમે પોતે પણ થોડા હઠીલા અને તમારા મંતવ્યો પ્રત્યે અડગ હોઈ શકો છો. જો બંને પક્ષો કઠોરતા બતાવે તો નાના મતભેદો સામાન્ય છે. જો કે, સારી વાત એ છે કે ગુરુ ગ્રહનું કેન્દ્રમાં સ્થાન તમારા સંબંધનો પાયો મજબૂત રાખે છે. ગમે તેટલા દલીલો કે તકરાર હોય, તમારા બંને વચ્ચે ભાવનાત્મક જોડાણ સ્થિર અને સુરક્ષિત રહેશે. આ મહિને, તમારા જીવનસાથીને કારકિર્દીમાં કોઈ સિદ્ધિ, નવી તકો અથવા નવી તકનો અનુભવ થઈ શકે છે. તમને સકારાત્મક સમાચાર પણ મળી શકે છે, જે આખા પરિવારના વાતાવરણને હળવું અને ખુશ કરશે. એકંદરે, કેટલાક ઉતાર ચઢાવ છતાં, સંબંધોનો પાયો મજબૂત રહેશે, અને સમજણ સાથે, પરિસ્થિતિ સરળતાથી સંતુલિત થઈ જશે. નંબર 5. હવે, ચાલો તે વિષય વિશે વાત કરીએ જેને દરેક વ્યક્તિ સૌથી વધુ મહત્વ આપે છે: નસીબ, કારકિર્દી અને વ્યવસાય. કુંડળીમાં, નવમા ઘરને ભાગ્યનું ઘર કહેવામાં આવે છે, જ્યારે કારકિર્દી અને કાર્યનું મુખ્ય કેન્દ્ર 10મું ઘર છે. ભાગ્યનો સ્વામી, અથવા ભાગ્ય, શુક્ર છે, જે હાલમાં તમારા 3જા ઘરમાં સ્થિત છે. શાસક ગ્રહ બુધ છે, જે ડિસેમ્બર આગળ વધતાં તેનો પ્રભાવ વધુ સક્રિય કરશે. 20 ડિસેમ્બરે શુક્રનું ચોથા ભાવમાં ગોચર તમારા માટે નોંધપાત્ર ફેરફારો લાવશે, કારણ કે શુક્ર, કેન્દ્રમાં પહોંચ્યા પછી, તમારા ભાગ્યને મજબૂત બનાવવાની અને તમારી યોજનાઓને ઝડપી બનાવવાની ક્ષમતા ધરાવે છે. 3જા ભાવમાં હોવા છતાં, તે 9મા ભાવને જોઈને શુભ પરિણામો પણ આપે છે. જો કે, તે જ સમયે, તે કેટલાક નાના અવરોધો અથવા કામમાં અણધાર્યા વિલંબ પણ પેદા કરી શકે છે. જો તમે કોઈ મોટી ખરીદી અથવા વેચાણ, કોઈ મહત્વપૂર્ણ કૌટુંબિક નિર્ણય અથવા વ્યવસાયિક સોદો નક્કી કરી રહ્યા છો, તો તમારે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. જો તમે સખત મહેનત કરી રહ્યા છો, તો તમારું કાર્ય ચોક્કસપણે પૂર્ણ થશે. જો કે, તમારે કેટલાક માનસિક તણાવ અથવા નાના અવરોધોનો સામનો કરવો પડી શકે છે. 20 ડિસેમ્બર પછી, પરિસ્થિતિઓ ખૂબ અનુકૂળ બને છે. શુક્રનું કેન્દ્રમાં આગમન શુભ કાર્ય, નવા વ્યવસાય, રોકાણ અથવા કોઈપણ સકારાત્મક શરૂઆત માટે સારા પરિણામો લાવશે. હા, તે શત્રુ રાશિમાંથી પસાર થશે. તેથી, તમને 30% સુધી અવરોધો અથવા સ્પર્ધાનો અનુભવ થઈ શકે છે. જો કે, 70% નસીબ તમારા પક્ષમાં હોય તેવું લાગે છે. જો તમે સોના, મિલકત, વેપાર અથવા કોઈપણ નવી નાણાકીય તકમાં રોકાણ કરવામાં રસ ધરાવો છો, તો 20 ડિસેમ્બર પછી શ્રેષ્ઠ વિકલ્પનો વિચાર કરો. પછીનો સમયગાળો વધુ સ્થિર, ઉત્પાદક અને પ્રગતિશીલ સાબિત થશે. નંબર 6. હવે ચાલો તમારી કારકિર્દીની પરિસ્થિતિની ચર્ચા કરીએ. 10મા ભાવને કારકિર્દી વિકાસનો મુખ્ય પાયો માનવામાં આવે છે. 10મા ભાવનો અધિપતિ બુધ પણ તમારી રાશિ પર શાસન કરે છે. 6 ડિસેમ્બરની આસપાસ, બુધનો પ્રભાવ વધશે,
અને તે સાતમા ભાવ પર પોતાનું પાસું નાખશે, જેનાથી કારકિર્દીની પ્રવૃત્તિઓ સક્રિય થશે. આ મહિને તમારી પાસે કામની કોઈ કમી રહેશે નહીં. ક્યારેક કામ પર કોઈ વ્યક્તિ, ખાસ કરીને કોઈ મોટી ઉંમરનું કે વરિષ્ઠ વ્યક્તિ, તમારા સ્વભાવથી ચીડાઈ જશે અથવા ચીડાઈ જશે. તમે અસંતુષ્ટ દેખાઈ શકો છો. ગુરુ 10મા ઘરમાં હોવાથી તમારું સંચાલન, નેતૃત્વ ક્ષમતાઓ, વાતચીત કૌશલ્ય અને અન્ય લોકોને સમજાવવાની તમારી ક્ષમતા ખૂબ પ્રભાવશાળી રહેશે. જો તમે એવા ક્ષેત્રમાં છો જ્યાં વાતચીત, આયોજન અથવા ટીમનું સંચાલન કરવું જરૂરી છે, તો તમને આ મહિને ખાસ લાભ જોવા મળશે. બુધ, મંગળ અને શુક્રના સંયુક્ત પ્રભાવથી મુસાફરી અથવા કામ સંબંધિત કેટલીક વ્યસ્ત પ્રવૃત્તિઓમાં વધારો થઈ શકે છે. તમે નવા લોકોને મળશો. તમારે નવા વાતાવરણમાં અનુકૂલન સાધવું પડશે. પરંતુ તમે આ પરિસ્થિતિઓને સરળતાથી સંભાળી શકશો. છતાં, તમારા બોસ, વરિષ્ઠ અથવા બીજા કોઈને એક સલાહ. તમારા ઉપરી અધિકારીઓ સાથે ઉગ્ર દલીલો ટાળો, કારણ કે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે નાની નાની બાબતો પણ સંઘર્ષમાં પરિણમી શકે છે. હવે, નોકરી શોધનારાઓ વિશે વાત કરીએ. 15 અને 16 ડિસેમ્બર પછી, 10મા ભાવમાં સૂર્યનું દ્રષ્ટિકોણ એક મુખ્ય ટેકો સાબિત થશે. સૂર્ય આત્મવિશ્વાસ, સરકાર, સત્તા અને નેતૃત્વનું પ્રતીક છે. આ એક સફળ ઇન્ટરવ્યૂ સુનિશ્ચિત કરશે. તમારી બોડી લેંગ્વેજ મજબૂત હશે, અને તમારી ઊર્જા વધુ દૃશ્યમાન થશે. મંગળનું દ્રષ્ટિકોણ નવી ઊર્જા પ્રદાન કરશે, અને 16 ડિસેમ્બર પછી નોકરી શોધવાની તમારી શક્યતાઓ નોંધપાત્ર રીતે વધશે. જો તમે ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા હતા, તો આ સમયગાળા દરમિયાન તમને અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે. હવે વાત કરીએ વ્યવસાયની. વ્યવસાય માટે ડિસેમ્બર સામાન્ય કરતાં સારો છે. સફળતાની 60%થી 70% શક્યતાઓ છે. ખાસ કરીને 20 ડિસેમ્બર પછી, વ્યવસાયિક પ્રવૃત્તિ, ગ્રાહકો અને નફો વધશે. નાણાકીય રીતે, આવક સારી રહેશે. જો કે, પરિવાર, મુસાફરી અથવા અન્ય કોઈ બહાર ફરવા સંબંધિત કેટલાક મોટા ખર્ચાઓ થઈ શકે છે. હવે, ઉપાયોની વાત કરીએ તો, બુધ ગ્રહને શાંત કરવો અને મજબૂત કરવો અત્યંત ફાયદાકારક રહેશે. બૃહસ્પતિએ નમઃ નો નિયમિત જાપ કરો. દરરોજ અથવા બુધવારે ગાયત્રી મંત્રનો જાપ કરવાનું ભૂલશો નહીં. દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાથી તમારા નસીબ અને કારકિર્દી બંને પર સકારાત્મક અસર પડશે. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. સવારે ઉગતા સૂર્યને તાંબાના વાસણમાંથી જળ ચઢાવવાથી આ મહિને ખૂબ જ શુભ પરિણામો મળશે. યાદ રાખો, ફક્ત યોગ્ય વલણ અને યોગ્ય ઉકેલો જ જીવન બદલી નાખે છે. અને આ સંયોજન તમને ભગવાન શિવના આશીર્વાદથી નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર લખીને ટિપ્પણી મૂકો. મહાદેવે લખવું જોઈએ.